હેલો, તો કેમ છો બધાય? તો આપણી આવી ગઈ છે આપણા નેક્સ્ટ મિની બ્લોગમાં. તો આપણે જવું તો અમદાવાદ, તો આપણે તો નીકળી ગયા સ્ટેશન માટે. આપણાથી હાલીને જવાય એમ હતું નહીં, એટલે આપણે કરાવેલી રિક્ષા. આપણી ટ્રેન આજે મિસ થતા થતા બચી ગઈ, એટલે આપણે ગમે એ ડબ્બામાં ચડી ગયા અને પછી આપણી સીટ ગોતવા નીકળી ગયા. આપણા અસગરભાઈ એટલી સ્પીડમાં જાય ને જાય તુફાન એક્સપ્રેસ જતી હોય. આપણે આપણી સીટ મળી ગઈ, આપણે આપણી જગ્યાએ બેસી ગયા ને અસગરભાઈ જરીક વાર તેમ જોતા જાણ મારી બારી લેશે મને. જાણ આજે આપણે આખી ટ્રેન બુક કરાવી લીધી આપણા માટે. આખી ટ્રેનનો ડબ્બો ખાલી પડ્યો હતો અહીંયા. તો આપણે ટ્રેનમાં બેઠા બેઠા થતા હતા બોરિંગ. તો આ ભાઈ આપણા રહીએ ને બાજુમાં બેઠા બેઠા બીજું કાંઈ નહીં, ટ્રેનની સ્પીડ ચેક કરતા હતા. ટ્રેનની સ્પીડ કેટલી હાલે છે. આપણે નવરા બેઠા આપણે શક તો થાય નહીં, તો આપણે કાંઈ નહીં તો બીજું થોડીક અસગરભાઈની મસ્તી કરી નાખી. તો હું આમ આખો ટીંગાઈ ગયો, પણ એને તો કાંઈ અસર જ ના કરી. ત્યારબાદ આ બે તેની મોજમાં પડ્યા હતા, પણ આપણે આવતી નીંદર એટલે આપણે સૂઈ ગયા. તો ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા. હવે તો આપણે બહાર જઈને ક્યાંક ઓટો રિક્ષા તો કરાવશું ને. તો આપણે ઓટો રિક્ષા કરાવી લીધી. હવે ઓટો રિક્ષા કરીને આપણે જઈએ શાહી આલમની દરગાહે. આપણે પહેલાં સૌથી પહેલાં દુઆ સલામ કરવા જવું હતું. તો આપણે વહેલી સવારે જ પહોંચી ગયા હતા 4 વાગ્યામાં. તો અસગરભાઈ કે ચાલો નમાજ પઢી લઈએ આપણે.